એને કહે તું મેલડી માનતા કર નાખ. એ મરી ગયો છે એમ જો કહેતો હતો ને, મરી ગયો, શ્રદ્ધાંજલિ દે સાહેબ. એટલે મેં કીધું મામાનું મેલડીનું વાતો કરે છે. તારી મેલડી, હવે તારી બાઈ ભાગી ગઈ તો તારી મેલડી હતી તો તારી બાઈ ક્યાં વહી ગઈ? હાલ તું કન તમે બાપ દીકરો બે રહ્યો છો. હમ. એની ઘરવાળી નથી હોય, એ આદિવાસીમાં પૈણો હોય. હા એમ ઈ ખબર છે તમને? ના એ ખબર નથી મને. તો તમે એને પૂછી લીજો કે તારી બાઈ ક્યાં એને વાત કરાય ભાઈ. મારે તો મેં એને કે તારી ઘરવાળી હારે વાત કરાય ને હમ એટલે 1 લાખ રૂપિયા ગૌશાળામાં નાખો. હા હા, એની બાઈ આદિવાસીની હતી. વિડીયો આવ્યો હતો તે કે મનસુખભાઈ ના વિડીયો બીજા બધું બંધ થઈ ગયું. હું છે જાગર કઈ રામે કોઈ જાણે તો ફોન તો કર. મેં કીધું મનસુખભાઈ ને ફોન કરી લેશું. હા, એ કે દવાખાને હોય તો વિડીયો આવે ને ક્યાંક ફરવા વિદેશમાં ગયા હોય તો વિડીયો આવે. એ કે એને કહે તું મેલડી માનતા કર નાખ. એ મરી ગયો છે એમ જો કહેતો હતો ને, મરી ગયો, શ્રદ્ધાંજલિ દે સાહેબ. એટલે મેં કીધું હું વાત કરી લે ને કોર રેકોર્ડિંગ તમારે નાખ દઈ. પણ એમાં એવું છે કે ઈ અમારા ભાઈઓ થાય. હા કેમ કે ઈ અમારી નાઈટનો જ છે. કેમ કે આ કોઈ દી આવું કોઈ કરે નહીં. નહીં. સજ્જન માણસ કોઈ દી આવું કામ કરે ને આ કરે ઈ સજ્જન નો હોય. હા બરોબર છે. માછલા પકડે હંસ નો હોય ને હંસ હોય માછલા નો પકડે ઈ મોતીડા સરે. હા એ બરોબર છે. એટલે એમ એનું જીવન જેવું હોય એવું કરે. કેમ કે ઈ મામાનું મેલડીનું વાતો કરે છે. તારી મેલડી, હવે તારી બાઈ ભાગી ગઈ તો તારી મેલડી હતી તો તારી બાઈ ક્યાં વહી ગઈ? હાલ તું કન તમે બાપ દીકરો બે રહ્યો છો. એની ઘરવાળી નથી હોય, એ આદિવાસીમાં પૈણો હોય. હા એમ ઈ ખબર છે તમને? ના એ ખબર નથી મને. તો તમે એને પૂછી લીજો કે તારી બાઈ ક્યાં એને વાત કરાય ભાઈ. મારે તો મેં એને કે તારી ઘરવાળી હારે વાત કરાય ને એટલે 1 લાખ રૂપિયા ગૌશાળામાં નાખો. હા હા, એની બાઈ આદિવાસીની હતી અને અમારી સમાજની હતી. હવે તને કોઈ હારા માણે દીકરી દીધી નથી કાકા. આ તો અમારી ઓલી બાઈ હતી ને પછી આ ખાલી ડાટા મોવારા વધાર્યા છે. ઓલી બાઈ બીજાનું ઘર કરી લીધું અને બીજે ઠેકાણા છે. ઠીક ઠીક ઠીક. ઈ તમે નાખો ઇતિહાસ નહીં ખબર હોય. તમે હકુન પૂછો. અને મેં એમાં કોમેન્ટ મારી હતી. હા મેં એના ઓલા આગલા વિડીયો કોમેન્ટ મારી હતી. મેં તારી બાઈ ક્યાં જીતો કે તો એને બહુ વહમું લઈ ગયું એટલે વિડીયો મૂક્યો. હા મેં જિગ્નેશભાઈ ફોન કર્યો હતો. જિગ્નેશભાઈ ને ફોન કર્યો હતો. જિગ્નેશભાઈ અમારે કાયમી આખો દી વાત થાય. 3 પાર્ટી આપણે ભેગા થયા હતા બધા હમણાં. તો મેં કીધું આ ફોન કરું મનસુખભાઈ ને મને કર નહીં કે ઉપાડ તારો ફોન ઉપાડ લે કે. અરે ના આપણે બધાને પણ અત્યારે શું છે કે અમારા પેલા કોર્ટ ના કઈ જે કામકાજ હોય એમાં અમુક કાગળિયા વાંચવાના હોય. એટલે અત્યારે અમુક કેસ બારામાં મારે થોડુંક અમુક લેસન કરવું પડે. એટલે આપણે શું છે કે અત્યારે વિડીયામાં એમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી નાખો તો અમુક આગળ હોય એ મગજમાં જ નીકળી જાય ને ઓડિયો ની જ વાતો થયા કરે. કોઈ કાંઈ હારી કરો છો મનસુખભાઈ તમે? મને બધી તમારે વાવડ મળે છે. તમે કઈ તારે તો મામો મેલડી લડે, અમારે તો વકીલો ને અમારે લડવું પડે. એ વાત તમારી સાચી છે. હું તમને શું કહું કે આવીને આવી કરતા રહ્યો કોક ની મદદ એ અમે એક મજા આવે અમને. સમજી કે તમે આવીને બધાને જો કરતા રહ્યો ને આ બધું વહીમું છો કાંઈ એટલે એવું બધું હાલ્યા કરે છે. આજે માથા ની ગોળી પીવી પડે મનસુખભાઈ. અને કઈ મારી ચિંતા તું કરી તું તારી બાઈ ની એટલી કરી હોત તો તું અટણ વાંઢો રહ્યો ન રહ્યો હોત. જો આટલી ચિંતા મારી કરી એટલી તારી ઘરવાળી ની કરી હોત તો તારું ઘર ભાંગ્યું ન હોત. અને આખું કાઢે ને ડોરા કાઢે એટલે તારી માં વહી ગઈ. ત્યાં કોર રેકોર્ડિંગ હું નાખી દે મનસુખભાઈ રામોદ જ છે. બરોબર છે ને? અરે એને કન્યા અટણ સુરત માં જ છો. સુરત માં જ છો? હા એને કઈ સુરત માં જ છો. તો તમને હું કેવું તમને મારે હું એમ કે દવાખાને છું અને તારી મેલડી ને કમન માર નાખ. હા બરોબર છે. તારા મામા ને કમન માર નાખ. હું દવાખાને છું અને હવે હું મરી જાવ એમ છું અને તે કીધું મનસુખ મરી જાય એટલે હવામાન નો તાવો કરું તો કઈ હું હવે મરી ગયો છું તો તાવો કરી નાખ. એ માતા થોડા મારે. અરે ભલે માતાજી લેવા આની તો ભાઈ મહાણી મેલડી મૂકે થોડા. ના એ તો તમારે હરકા અમારે હરકા જોઈએ એમ કે ફેર નો ભાઈ માણા હરાબ દે કે માથે થોડા હરાબ દે કોઈ. એને અટણ ભાઈ જો આજ ને એવું બોલ્યો કે મારી મેલડી અને તારા આત્માને શ્રદ્ધાંજલિ આપે એમ કે તું મરી ગયો તારા માટે મરી ગયો કે તું હવે આ ચડાવી વિડીયો અને તું કઈ મોં તો વાર્યું નહીં યાર. તને કઈ બોલતા આવડ્યું ખાલી તારે મોં વારવું જોઈએ. હા બરોબર. ઓય મનસુખાય લાડડો એવું કઈક મરીશે ગાને પણ તને ગાતા ન આવડે. તમે ગાવ દે તમને આવડે. એને કઈ તારે ગાવાનું એ લીંબડી ના લાંબેરા પાન લાડડો હા એ લાડડો હોય ઈ છે ને મરેશિયો છે. એ વાત સાચી છે તમારે. એને કઈ તું મારા મરેશિયા ગા. જો તારી માએ તને ઝીણ્યો હોય દૂધ પાઈ તો મરેશિયા ગા. રેકોર્ડિંગ ઇનામ નાખી દઉં.
નાખી દે મારા બાપ નું છે. વળી એમ ના કેતા તમે મેરિયો દાડિયો થઈ ગયો એ ભાઈ જો આમાં એવું છે, એને વિડીયો મૂક્યો, આ તો આપણી પાસે ક્યાંય ટાઈમ, પણ એ સારું છે કે તારે મારું ધ્યાન રાખવું પડે. તો હું તારી નજરમાં તો શું જ ને, તારે બેટા મારું ધ્યાન તો રાખવું જ પડ્યું ને. હા એ વાત સાચી, પણ હવે આમાં શું હોય ખબર છે મનસુખભાઈ, જો સોરાની આગળથી ભૂલે ચૂકે હાલો ને તો ભગવાનના દર્શન થઈ જાય. હા બરોબર છે, સમજી ગયા. એટલે આ બધી કુદરતી હોય. કુદરતી હોય. એમાં મને અમુક વસ્તુ તમારી બહુ ગમે છે ભાઈ. હવે હું કીને કહેવા જાઉં, કેમ કે એ બધું એને કઈ મારા ભાઈ તારે ઈ બાને મારું નામ લીધું કે તારે મને યાદ કરવો પડ્યો, તો અમે તારા માટે અમે અમર જ કહેવાય. હવે તું મરીશિયા ગાતો કોઈ સંજોગે તારા મોઢે મારું નામ લેવું પડ્યું તો તારી માતાજી કરતા હું હારો માણા. હા બરોબર છે. તો તે તારા આખા વિડીયામાં જેટલા તે માતાજીના મામાદેવના નામ નથી લીધા એટલા નામ તે મનસુખ ગોવિંદના લીધા. હા બરોબર છે. પણ એમાં મને કાલ ફોન આવ્યો ને એટલે મનસુખભાઈ હું છે ને કોઈ વાત થતો તમે જે વાત કરી હોય ને હું એની વાત કરતો પડે. કાલ મને ફોન આવ્યો હતો કોઈ રામોદમાં જાણતો હોય તો ફોન કરી દે મનસુખભાઈ, વિડીયો કેમ બંધ થઈ ગયા એને કઈ તાર માતાજી પૂગી ગઈ. હા એટલે મેં પછી જિજ્ઞેશભાઈ ફોન કર્યો હતા કે ફોન કરી લે ને વાંધો નહીં, કે હું કઈ કામમાં નહીં હોય ને તકે ના રે ના હું કહું કામ મારો ફોન તો ઉપાડ લે. હે કદાચ ગમે હોય કઈ માણસ ને કઈ ઓલું હોય તો ઈ કઈ સોરે નો સરતા સંત ની વાતો શંકરા, ઈ તો કોક વેધું હોય તો કહેવાય. કઈ તમારી માથે કઈ તકલીફ હોય અને કદાચ તમે માતાજી ને માનો, ભગવાન ને માનો, આ બે ના દુઃખ હોય બધાને ભોગવવા પડે. ભગવાન રામ જેવાને 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. સાચી વાત છે. અને જેટલા સંતો, હવે તમને કહો ભગતસિંહ જેને જો ફાંસી ચડવાનો વારો આવ્યો હોય તો આપણે ક્યાં ભગતસિંહ છીએ? નથી સાહેબ. જેને સત્ય માટે લડે એના માટે થાય. તારે શું બહુ થાય, તારી બાઈ નું દુઃખ હોય, કઈ તને શેનું દુઃખ હોય? સાચી વાત છે સાહેબ, લોકો ના લાગે. ઈ થોડો કાર્ય કરશે. અને ભાઈ જો જેની માત કેસ કેની માત થાય ખબર છે? કે જે કઈ કરે એની માત કેસ થાય. સાચી વાત છે. એક્સિડન્ટ કોના થાય? રોડ માંથી હાલતા હોય એના. ફાઇનલ છે. વિરોધ કોનો થાય? કે જે કઈ કરતો હોય એનો. હવે ઘરે માથા સોરા એને કઈ તું માથા ઓલી બાંધીને બહુ રૂપી કેવા. સાચી વાત છે. તું ઘડીક થાય બાબા સાહેબ ના વખાણ કરતો હતો, નટણ પાછો મામા માન ખીમડી, તને ખબર પડી ગઈ કે હારા પૈસા ને આવક બંધ થઈ ગઈ એટલે પાછો એમાં કરી ગયો. હા બરોબર. નાણા જોઈને તારે મૂળ તો પૈસા કમાવાનો ધંધો છે. આ મામા નામે તો, અને ઈ જો હાલ દેવ કામ કરતા હોય તો તારી બાઈ તારું ઘર થોડું ભાંગ્યું હોય. ના સાચી વાત, એ મને ખબર નથી. હકુ રહ્યો ને હકુ છોકરા હારે તમે વાત કરજો, જો ઈ ગુજરાતી બોલતો હોય, જો ઓલી ભાષા બોલે નહીં તો હિન્દી બોલે. તમે એક ફેર પરમથી કોલ કર્યો ને હિન્દી બોલે છે. હિન્દી નથી બોલતો. હા હિન્દી જેવું બોલે કઈ ગોધરાજી ભાષા બોલે છે. તમે પૂછજો કે એને વાત કરાય જ મને. તમે છોકરા હારે વાત કરજો એટલે તરત જ કે ને ચા ચ ને ભાઈ ચ નીમ કરે. એટલે ઈ કઈ કાઠિયાવાડી ભાષા થોડી છે કાકા. ના સાચી વાત છે. ઈ ભાષા કેમ કે બિયારણ બદલ્યું છે. બિયારણ આને તમે વિચાર કરો ભાઈ, જો સિંહ ના છોકરા હોય ને સિંહ નું બિયારણ હોય ને સિંહ થાય. હા બરોબર. શિયાળિયા ના શિયાળિયા થાય, કુતરા ના કુતરા થાય. હા એ થાય. ટીટોડી ના ટીટોડા થાય. હા. પારેવા ના પારેવા થાય. બિયારણ જેવું હોય એ થાય. એવા ફળ પાકા. આંબાની ગોટલી બાબત કઈ રાંબાવરિયા નો થાય. ન થાય. ત્યાં આંબા જ થાય. ભલે પછી અડબાવ થાય, જાયતવાન થાય, ઓલ્યો થાય, કેસર થાય, ઓલી હાફૂસ થાય, અડબા ભૂપા ભૂદી થાય, પણ થાય આંબો જ. હા આંબો કેરી આવે, ઝીણકી મોટી આવે ખરી. હા કેમ કે ઈ ધરાવીના ધાન નીપજે ને કુળવીને માડ્યું ને હોય, ઈ જેહલ ને જખરા નીપજે પણ જેની માં હોથલ હોય. બરોબર છે. હા જેની માં હોથલ હોય ને બાપા, ઈ ને હવે તું શું છો ઈ અમને ખબર જ નથી પડતી. હવે એમાં કરી હું હાલો મને કયો. હા સાચી વાત છે. અને ઓલા તો હગડા ઓળખાય બાપુ. ગમે એવા તાવો તો એને ધાવણ કેરી ધારા કોઈ દી ને શું કે કાગડા કઈ કદાચ એને ગમે એવા તાવી નાખો, માખણ ને વલોવી નાખો, તાવી નાખો તો ઈ જેનો કુળ ગુજળું હોય એ થાય તો એની કિંમત વધુ થાય. મને બોલે તમારી જીવનદાસ બાપા ની વાત બહુ ગમી હતી. ઓલા ભાઈ ડિબેટ કરતા હતા ને તમે, એટલે ક્યાં ભાઈ બીજો ભાઈ નો મેં કોર રેકોર્ડિંગ સાંભળ્યું હતું. પછી એમાં મૂળદાસ ની વાત, જીવન બાપા ની વાત મને બહુ ગમી હતી. હજી 2-3 વાર સાંભળું તમારા દિવસમાં. હા એટલે આ તો બધું ભાઈ અમારા કલાકારો કેવું હોય કે ઈ મોજમાં આવી ગયા પછી અમારું નક્કી ન હોય. કેમ કે આ કઈ સોપડી માંથી ન હોય, આ બધું હોય ખોપરી માંથી નીકળી જાય. હા પછી કઈ બસ ભાઈ નક્કી ન હોય. અમારે જો કલાકાર ગાવા બેઠા હોય ને પછી વૈષ્ણવ કોઈ ડિસ્ટર્બ ન કરે ને આડા ન ઉતરે તો જે સાહ સીડ્યા હોય એના સાહ હાલ્યા જાય. બરોબર. પણ જો સાહ સુકી ગયા તો પછી પાછું રાગે સડાવું ભારી થઈ પડે. કેમ કે અમારે કઈ આમનું થોડું કઈ સોપડો છે ત્યાં ભજન ની કડી ભૂલાની ત્યાંથી થાય. હા તો ખોપરા માંથી આવે. હવે એક કામ કરો તમે, આ ટુકડો સડાવી દે એટલે બધા ખબર પડે મનસુખભાઈ રેડી છે. તમારામાં ચડાઈ ગયો ને. કેમ કે હું આજે ભાઈ હમણાં મેં છે ને થોડુંક હું આ કઉ તો શું અમારે થોડા કાગળમાં છું ભાઈ.
અને મારા ચડાવી દો. હાલો હવે આવડ મળી જાય કે મનસુખભાઈ બધા આમ કમ્પ્લીટ છે. મારે ખોટા મને ફોન કરે એટલે મારે જવાબ દેવો પડે. કાંઈ હવે આમાં ભાઈ જો જે માણસ વિરોધી હોય એ આખી જિંદગી વિરોધ કરવાના હોય, અને જે છે ને ભાઈ જે ઈતરડી હોય ને ગાઉ આવમાં સોટી હોય. તમે ત્યાંથી મારે રાજકોટ ભેટકા શું કીધું તું મને કે ભજન નું કઈ પણ કામ હોય તો કેજે, કઈ પોલીસ સ્ટેશન નું કામ હોય તો કેજે. પછી બીજું માણસ શું ભલામણ કરે ભાઈ? આ શબ્દ મગજમાં રહી જાય એટલે પૂરું થઈ ગયું ભાઈ. બીજું માણસ શું કામ આવે છે? મારી વાત સાંભળો ભાઈ, સુખ ને દુઃખ આ જિંદગીમાં આવવાનું છે ને આવવાનું છે આવવાનું. કદાચ સમજો ભક્તિ કરવા માંડું, ભજન ગાવા માંડું, રામસાગર લઈને બેસી જાવ તો દેહમાં તો દુઃખ પડ્યું હોય ને એ બધે ભોગવવું જ પડે. ભોગવવું પડે પણ તો એટલી પડકારો થશે ને. મારી વાત સાંભળો, ભગવાન રામ ને 14 વર્ષનો વનવાસ થયો ને એટલે પછી બધાએ કીધું ઓ પ્રભુ આ શું થયું? એટલે એને કીધું ભાઈ વિધાતાના લેખ હોય ને એ પૂરા કરવા પડે. એટલે હનુમાનજી મહારાજ ને કીધું કે આ વિધાતા હોય ક્યાં ઘડી કે પાતાળ લોકમાં બેઠી હોય ને વિધાતાના લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજી મહારાજ પાતાળ લોકમાં ગયા, આ ઉદાહરણ છે. સાચી વાત છે. અને વિધાતાનો સોટલો પકડી અને મીંડો ઠીકાવા. હા બરોબર. એટલે વિધાતાએ કીધું મને મૂકતો ખરો, મને હા ભરવા દે પેલા, મારે તને વાંધો હું પીડ્યો ઈ મને કે નહીં મારા રામના લેખ હું કામ લખ્યા. પણ શું થયું ઈ કે પણ મને મૂકી દે. પછી એને મૂકીને એટલે એને કીધું કે તે મારા રામના લેખ 14 વર્ષના હું કામ લખ્યા? ઈ કે હાલ મેં તારા રામના લેખ લખ્યા 14 વર્ષના, પણ મારા કોણે લખ્યા કા કહ્યું ને મને તો ઠીકાવી નાખી. એટલે સાહેબ આ કરનારો ઈનો છે. હા એ પછી આવતા રહ્યા ગાલે કે આમાં તો કોણ કરે ખબર નથી પડતી. હા એટલે સોરી કરાવનારો તું નો તું, બાપુ પકડનારો તું નો તું. સાચી વાત છે. એ બાપુ હારું કરનારો તું નો તું, અને બાપા બદનામ કરનારો પણ તું નો તું. હા બરોબર. મચુભાઈ એમાં એવું હોય કે આમાં શું હોય ખબર છે, ગમે માણા ગમે એવો ઊંચો નીચો હોય કઈ ખલોવાય તો માણા કામ પડે 100% છે ભાઈ. જો માનવતા છે ને એ અલગ મેટર છે. અને આ બધી વસ્તુ તમારે જોઈજો, અમે તો ઘણા ઠેકાણે કોઈ ઘરે દુઃખ આવ્યું હોય તો દુશ્મન હોય, એ વિચાર શ્રેણી નો હોય, દૈહિક દુશ્મન નો હોય. સાચી વાત છે. તમારી આ જે વિરોધ થાય છે એ વિચાર શ્રેણી ના છે. કોને કોના બાપના માન નાખ્યો છે? ના કોઈ નથી માર્યા. વિચાર શ્રેણી છે. અને વિચારથી માણસ જો ભાઈ સોનાની પારે કરાવી હોય ને તો ઝવેરી પાસે જવું પડે. અને માણસની પારે કરવી હોય ને તો એ બોલીથી વર્તાય. સાચી વાત છે. મોતી સબ એક રંગ એક મેં અમૂલ નંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાની આદમી કા તોલે બોલ में પીછાની. હા બરોબર. ગમે એવો માણસ હોય 10 મિનિટ વાત કરે ને તો એનું તળિયું મપાઈ જાય કે એટલામાં જ હોવો જોઈએ. સાચી વાત છે. જી આ બધા માફ કરવાના સાધન. અને આખી જિંદગી જેને કોઈનું સારું ન કર્યું હોય એ જિંદગીમાં સારું ન કરે સાહેબ. ન કરે. કેમ કે એના વિચાર શું હોય, કોકના દુઃખમાં એ સુખી છે. અને આપણો વિચાર શું હોય કે વિચાર શ્રેણીનો વાંધો છે, પણ તારા ઘરે અટાટની આવી પડે ને તો અમારો આત્મા તો કકલ જ કે આ ખરેખર ભગવાન ભારે થયું. સાચી વાત છે. કેમ કે અમે ઈ આત્માના નથી, અમે તો વિચાર શ્રેણીના વિરોધી છે, કોઈના દૈહિક વિરોધી નથી. મનસુખભાઈ હું તમને વાત કરું, ઓલો મેહુલ દેવી પૂજક એને 2000 નું કોણિયારું આપણે નખવી દીધું હતું, ઇન પાકઈ નહોતું ત્યારે. કાલ પાછો એનો ધમકી મારવા માંડ્યો મને. બોલો શું વિચાર કરો તમે. જો ભાઈ તમને કહું, આપણે દીધું ને કરિયાણું, ઈ દીધું ઈ આપણે કઈ ઈ વાત છે ને, કોઈ દી ગણ કર્યા ગોખા કરે પણ નથી કરતા, પણ આપણે અંદરથી એમ થાય કે આપણે કીની સેવા કરી નાખી એમ. જો આપણે ઈ છે ને નિસ્વાર્થ ભાવ, દીધું તું ઈ દેવાઈ ગયું. હવે ખાઈને બોલે ને તો એનો ભાવ છે. તમે જમાડી દો, ભોજન જમાડો, પછી ઈ જમીન પછી ગાયરું દેવા વાળા ભલે દેતા, તમે તમારો કર્મ પૂરું કરી દીધું. સાચી વાત છે. કોઈ પણ નું સારું કરવા છતાં તમને નુગરા માણસ હોય તો એવું કે અરે ઈ તો હરામીનો છે, દાવીનો છે, ઈ એનું કર્મ છે. હા સાચી વાત છે. એનાથી આપણે કોઈ મતલબ નથી. ગાયરું દેનાર આપણે એની માથે છાયા એટલી જ હોય. ખરાબ કરનાર કોઈ તમારું ખરાબ બોલે તો ઈ એનું કર્મ છે. બરોબર છે. તો એ આપણે શું લેવા દેવા? અમે અમારું કર્મ કરીને છૂટી ગયા, અમે તારે જમાડી દીધો, મારા થતી તને મદદ કરી, હવે તને હારો લાગુ તો ભલે હારો, કદાચ એમ કઈ ઓહો હે બાપા મારા મનસુખભાઈ રે નો આવો તો એનાથી હું ફેર પડી જાય? એનાથી હું કઈ ઘીની શેડી ફૂટવા માંડે? અને કદાચ એમ કહી મનસુખ તો ભાઈ સહેલી ક્વોલિટી હરામીના પેટનો છે ભાઈ, હવે તમને ખબર ન હોય. અરે પણ હવે ઈ તો હાવ તમને કહું સહેલી ક્વોલિટી, આજનો તો બોલતો કે સિનારવો છે, એટલે તો એનું તમે કરી લ્યું. સિનારવો છો, જો કઈ તારી બેન અરે કોઈ ઘર બાંધ્યું હોય તો બરોબર છે. નકર ભાઈ એમ થાય કે ભાઈ આ મારો હારો મારા ઘરે હાથ નાખ્યો. પણ એમાં હું મનસુખભાઈ ખબર છે, એટલે આ તો હું કે તમે અંદર જેલમાં નથી ને એટલે મેં કઈ પૂછી લઉં જરાક. અમારો મેલ ને જેલ આવતું જ હોય.
હવે અમારે હું કે આ વિરોધ થાય તો અટાણા જેલમાં જવાનું, જેલમાં જાય છૂટીને આવે તો પાછા હીરા બનીને આવે. હા, એટલે 2-3 જણા ફોન આવ્યા ને એટલે મેં જિગ્નેશભાઈ કીધું કે મનસુખભાઈ શું કરે કે મને ફોન કરી લ્યો હોય કે જરાક, બરોબર. મેં કીધું હાલો ટાઈમ હોત ઉપાડીએ ફોન, તો તમે ઉપાડી લીધો મારો. કોઈ પણ આક્ષેપ થાય હા, અને થતા હોય થાય ઈ ફરિયાદ નું તમે તાકાત લગાડો ને ભાઈ. હા, એટલે ઈ જે ફરિયાદ કરનાર હોય ને આજે ફરિયાદી હોય તો કાલે ઈ પાછા આરોપી હોય. હોય કેમ કે એની સામે નામદાર કોર્ટો બેઠી છે. હા, બેઠી. તમારે જે કઈ બોલવાનું છે કહી દીધું તેમ છતાં ન થયું તો ઉચ્ચ અદાલતમાં વી જવાનું, બસ દઈને પૂરું. સાચી વાત છે. કેમ કે અમે તો આમાં જો ભાઈ અટાણે તમને કહું તાત્કાલિક કોઈ ભગવાન હોય તો કોર્ટ છે. હા, કેમ કે અટાણે કોર્ટ મંદિરે જઈને ગમે ઝાડુ વગાડો કઈ બાપા ન્યા જવાબ દે નહીં. એટલે બે કાલ પરમ વિડીયો મૂક્યો તો સાંભળ્યો મનસુખભાઈ તમે? કયો કે આ કાર્યકર વધી ગયા, સામાન્ય કાર્યકર વધી ગયા. મેં જ મેલ્યો તો. મેં સામાજિક કાર્યકર મનસુખભાઈ ને વચન ચાવડા, હું આ બે ને માનું કેરોસીન છાંટવું છાંટીએ સમાજ સારું થાય. બાકી રોગે સામાજિક કાર્યકર એ વસ્તુ મને નથી ગમતી. મેં કીધું એમ નથી. કાલ મેં ખરેખર મૂક્યો વિડીયો, મને આમ થોડો પેલો થઈ ગયો તો મેં મૂકવા દો. મેં કોઈ દી નથી કીધું, પછી જિગ્નેશભાઈ કોઈ દી નથી કીધું, અંકિતભાઈ કોઈ દી નથી કીધું સામાજિક કાર્યકર દુનિયા કી, આપણે થોડા કઈ કે ભાઈ લાખ કરે મૂલ પણ કોઈ દી હીરાના મુખ થી કોઈ દી ન કે હું હીરો છું. તમે ક્યાં વિડીયો બોલ્યા કહું સામાજિક કાર્યકર? કોક પૂછે તો તમારે જવાબ દેવો પડે હું આ વસ્તુ કામ કરું છું. તમે વિડીયો બનાવી સીધું ક્યાં કીધું હું સામાજિક કાર્યકર છું? અરે ભાઈ સામાજિક કાર્યકર આ જગત આખી સામાજિક કાર્યકર છે. તમે કોઈ સારું કરો ઈ સામાજિક કાર્યકર, કઈ એનો નેજો લઈને રખડો, આ તો બધી મોટપ વાળી વાત છે. અરે મારા મનસુખભાઈ હારે આવે ને, અરે બાપા મારો મનસુખ ગયો, ઈ તો બાટલા ચડાવીને મારી નાખવાની વાત છે. અરે પણ એટલે હું ઓલો પાછો પડે નહીં, શું થાય? સાચી વાત છે. અરે પણ કઈ મારા મનસુખભાઈ હારે આવે, અરે ઈ તો માં જઈને બહાટી કરે એટલે હું ઓલાને બાટલા ચડે લીવડું મોટો એટલે પાછો ન ભરે. સજન માણસ કોઈ દી તમને બાટલા નો ચડાવે. આમાં ભાઈ સેલાઈ થઈ જાય ને પાછી માથે ગાયરું આવતી હોય, આમાં શું હોય બીજું? કેમ કે ઈ બધું શું હોય ખબર છે કે વખાણ કરી અને તમને પાછા ન પડે. આ બધું ધર્મગુરુ નું કામ છે. સત્યગુરુ છે ને કોઈ દી તમારે વખાણ ન કરે. મનસુખભાઈ મોળી ના રહ્યો નગર કે મરી જાઓ. સારો માણસ, સજ્જન માણસ, તમને પાછા વારે. હા, પણ મેં તમારું સાંભળ્યું છે કે તમને કે ભાઈ તમે શું ભાઈ તમે મારા ગુરુ, બરોબર, પછી માથે ગાયરું લખે લ્યો. હા, પણ આપણે ગુરુ થયા જેવું છે નહીં ભાઈ. સાચી વાત છે. કોણ ગુરુ? હા, ગુરુ ને કે સિપાસેલા. હા, સજ્જન નહીં છે ફકડંડા. સાચી વાત છે.